કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે સામાજિક એકતા અને ન્યાયની માંગ સાથે એક મહત્વપૂર્ણ આવેદનપત્ર જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવ્યું હતું। તાજેતરમાં ગૌ હત્યાના આરોપ હેઠળ બે મુસ્લિમ યુવાનોની જે માનકુવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તે કેસ સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણો હોવાનો દાવો બંને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા યુવાનો નિર્દોષ છે અને તેમની ખોટી રીતે આ ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે। વિશેષ વાત એ છે કે માત્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ હિન્દુ સમાજના આગેવાનો પણ સાથે મળીને ન્યાયની માંગ કરી છે, જે કચ્છની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આવેદનપત્રની મુખ્ય માંગણીઓ આ કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, નિર્દોષ યુવાનોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, ખોટી રીતે સંડોવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સામાજિક શાંતિ જળવાઈ રહે। એસપી સાહેબે આ બાબતે રજૂઆત સાંભળી યોગ્ય તપાસની ખાતરી આપી હતી। આ પ્રસંગે બંને સમાજના વડીલો, યુવાનો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। દહીસરા ગામે બે માલધારી સમાજના મુસ્લિમ પરિવારના બે નવયુવાનોને ખોટી રીતે ગૌ હત્યાના કેસમાં એ બિચારા પોતાની જ વાછરડીને કાપી અને ત્યાં નાખી દઈ અને એને ધરપકડ કરી કોર્ટને હવાલે કરી અને પછી જેલને હવાલે કરે તે બાબતે અખિલ કચ્છ સમસ્ત મુસ્લિમ સમાજ અને સાથે સાથે રબારી સમાજ, દરબાર સમાજ, મહેશ્વરી સમાજ અને અન્ય ઘણા લોકો હિન્દુ મુસ્લિમ ભાઈઓ જ્યારે આજે એક એલાનને કે એસપી કચેરીને ઘેરાવ કરશું તે બાબતે હજારોની સંખ્યામાં જ્યારે માણસો જોડાયા ત્યારે અમે લોકો ખરેખર તેમનો પહેલાં આભાર માનશું કે તે લોકોના આ જજ્બાના કારણે જ આજે સત્યની જીત થઈ છે। કારણ કે અમે જે મુદ્દા રાખ્યા હતા અને ખાસ કરીને મારી બાજુમાં ઊભેલા 72 વર્ષના માલધારી રબારી સોમાભાઈ તેમણે એસપી સાહેબને હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ આ એક અન્યાય થયો છે, મારી સામે અન્યાય થયો છે, એ અન્યાયનો કેવી રીતે તમે નિકાલ કરો છો એવી મારી વિનંતી છે। ત્યારે સાહેબે અને મુસ્લિમ સમાજના તમામ અલગ અલગ સમાજના એલએદેશ હિતરક્ષક સમિતિના પ્રમુખ, બીજા અલગ અલગ સંસ્થાઓ, કોંગ્રેસના અલગ અલગ આપના બધા જે આગેવાનો અહીં આવ્યા અને એમના માન સન્માનની સાથે જ્યારે પોલીસે નમતો નહીં પણ ન્યાયની વાતને જોખી અને ન્યાય આપ્યો છે। કારણ કે શકીલભાઈએ તમને જણાવ્યું એવી રીતે કે અમારી જે માંગો હતી તમામે તમામ પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને એ મંજૂર એટલા માટે થઈ છે કે આ સત્ય વાત હતી। ખોટી રીતે કોઈને હેરાન પરેશાન કરવું એ ખરેખર કુદરત પણ સહન નથી કરતો અને અહીંનો કાનૂન પણ સહન નથી કરતો। માટે મહેરબાની કરીને આ મુદ્દાને કઈ રીતે તમે નિકાલ કરો છો તે માટે એ લોકોએ જે અમારી માંગ હતી કે એક માંગ તો એ હતી કે કર્મચારીને સજા થવી જોઈએ, તો એસપી સાહેબ ખુદ પોતે રજામાં છતાં ફોન ઉપર બાંહેધરી આપેલ કે હું આવીને એનો યોગ્ય નિકાલ કરીશ। કારણ કે પછી લીવ રિઝર્વમાં રાખશે કે એને સસ્પેન્ડ કરશે એ પોતાની રીતે નિર્ણય લેવાના છે। બીજી વાત કે ત્યાંના માલધારીઓના કહેવા પ્રમાણે આ લોકો વાડાસર રાખેલી ગાયોને વહેલી તકે છૂટા કરી અને જરૂર જણાશે તો કસ્ટડી પણ આપણે ત્યાં કને રાખી અને કોર્ટની રૂએ છોડવામાં આવશે। વધુમાં બે જે ખોટી રીતે આરોપી બનાવી અને જેલમાં મોકલ્યા છે તેના માટે પણ પોલીસની બાંહેધરી મળી છે અને તે કઈ કાનૂનની રૂએ એ લોકોને વહેલી તકે છોડવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે। માટે આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ કે ખોટા કાર્યો કઈ રીતે સત્યને અસત્ય બનાવી અને સત્યને અસત્ય બનાવી એ ખરેખર ખોટા નિર્ણયો છે। એ પોલીસ કરાવતી હોય કે અન્ય વ્યક્તિ કરાવતા હોય, ગૌ હત્યા થઈ છે એમાં અમે ના નથી કહેતા, પણ ગૌ હત્યા કોણે કરાવી છે એ મહત્ત્વનો વિષય છે અને એ ખરેખર પબ્લિક ઉજાગર છે, અત્યારે સોશિયલ મીડિયા ઉજાગર છે અને એને કઈ રીતે પકડીને જે મુખ્ય આરોપી હતો એને પકડવામાં આવ્યો અને એને મુખ્ય આરોપીની સાથે સાથે એની પાછળ કોઈક પોલીસ કર્મચારી હતો તેની કોલ ડિટેલ ચેક કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થશે તેવું અમારી માંગ હતી તેને મંજૂર કરવામાં આવી છે। રોજ જે દહીસરા મધ્યે જે ઘટના ઘટી છે તમામ તમે મીડિયા કર્મીઓ ને એ ઘટનાથી લગાતાર આજે 2-3 દિવસ ત્યાં જોઈ રહ્યા છો કે લગાતાર અમારા સમાજ વતી વિવિધ માંગણીઓ થતી રહી હતી અને અમારા વતી એ પણ માંગણી હતી કે કોઈ પણ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એસપી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું હતું। તે સંદર્ભે આજરોજ અમે અહીં એસપી ઓફિસે આવ્યા અને એક હર્ષ અને ખુશીની વાત છે કે અમારી તમામ માંગણીઓને પોલીસ દ્વારા સ્વીકારવામાં આવી છે
હું આ માટે મારા સમાજના ઇતિહાદની, મારા સમાજની એકતાને હું સલામી કરું છું અને મારા સમાજના એક યુવાનને, જે આ યુવાનો માટે લડાઈ લડી છે, એ તમામને હું આભાર વ્યક્ત કરું છું. અને પોલીસ દ્વારા એવી બાંયધરી અપાઈ છે, જે અમારી માંગો હતો એ પ્રમાણે, કે પોલીસ કર્મીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતરી એસપી સાહેબ દ્વારા આપી છે કે 5 દિવસની અંદર કે જે પણ સમયગાળાની અંદર પૂરો કરી અને એ પોલીસકર્મીઓ ઉપર કરવામાં આવશે કાર્યવાહી. બીજી કે આ તપાસ આખી એલસીબી હવેથી તપાસ કરશે આ બાબતે, અને તપાસ એ એલસીબીમાં સોંપવામાં આવી છે. અને જે અમારા જે નિર્દોષ લોકો જે જેલમાં ગયા છે તે માટે પોલીસ દ્વારા 169 ને તહેત એ લોકોને છોડાવવાના પ્રયત્નો અમારા સમાજ વતી અને પોલીસ પણ એમાં પૂરેપૂરો સાથ સહકાર આપશે. અને જે અમારા ઢોરો માલ જે પકડાયો છે તેની અંદર પણ પોલીસ સાથ સહકાર આપી અને જે કોર્ટ મેટર છે હાલે એ કોર્ટ મારફતે એ માલને પણ છોડાવવાનું. એટલે અમારી જે 4 માંગણીઓ હતી તેનો એક પોઝિટિવ જવાબ પોલીસ તંત્રથી મળ્યું છે. હું ખરેખર પોલીસ તંત્રનો પણ આભારી માનું છું કે તમે જે અમારી વેદનાને, અમારી સંવેદનાને સાંભળ્યું. અમને કોઈ આ નથી કે અમે અહીં એસપી કચેરી આવીએ, પોલીસ સાથે કોઈ પણ જાતનું ઘર્ષણ થાય. પોલીસ જે આ કામ કર્યું છે ખરેખર એ પ્રજાની નજરમાં કે પ્રજાની આંખોમાં એક સમાજ પ્રત્યે અમારી જે લાગણી હતી એ લાગણીને સાંભળી છે. તે બદલ હું પોલીસના અને પોલીસના જે એસપી સાહેબ છે તમામનું હું આભાર વ્યક્ત કરું છું કે આપે અમારી વેદના સાંભળી, આપે અમારી જે પણ કાર્યવાહી કરવાની જે પણ અમને બાંયધરી આપી છે તે બદલ આપ સાહેબને હું ખૂબ ખૂબ આભાર કહું છું. અને દરેક સમાજ જે અમારી સાથે રહ્યો તે બદલ તમામ સમાજો, હિન્દુ સમાજના વ્યક્તિઓ, હિન્દુ સમાજના આગેવાનો, મહેશ્વરી સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના અનેક સંસ્થાઓ, અનેક જમાતો, રબારી સમાજના જે પહેલા દિવસથી આ રહ્યો અમારી જોડે અને આ આખી મેટર જે છે એને ઉજાગર કરી, તે બદલ હું રબારી સમાજને પણ ખૂબ ખૂબ આભાર કહીશ. અને જે પટેલભાઈ છે જેની વાડીમાં ચોરીનો બનાવ બન્યો હતો અને આ લોકોએ જે ઉજાગર કર્યો, હું એમને પણ દિલથી સલામ કરું છું કે તમે જે લોકોએ કાર્ય કર્યું છે એ એક કચ્છમાં કહેવાય કે કોમી એકતાની એક મિસાલ, કે આપણે કોમી સોગાદને બગડવા નથી દીધું. પણ મેં પણ એ લોકોને ખાતરી આપી છે, આ જે ભાઈઓ આવ્યા છે, કે જો એવી કોઈ ઘટના બની અને સાચા કદી કોઈ આરોપી ગૌહત્યામાં પકડાયા તો એ ચાહે મુસ્લિમ સમાજના હશે તો પણ અમે સામે ઊભા હશું, એ તમામ આરોપીઓ વિરોધ પકડાશે. અમે અમારા હિન્દુ ભાઈઓ સાથે હશું. આવી જો એ લોકોની પવિત્ર આસ્થા સાથે કોઈ પણ ખલેલ થશે તો મુસ્લિમ સમાજ પણ એમની વહારે ઉપશે, તેવું અમને એમને પણ જણાવ્યું હતું.